નમસ્કાર ગુજરાતના યુવાનો, શું તમે પીએસઆઈ ભરતીના રિઝલ્ટની રાહ જુઓ છો? યુવરાજસિંહ જાડેજાએ એક મોટી અપડેટ આપી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફાઇનલ રિઝલ્ટ અને નિમણૂક, આ બધું 5 મિનિટમાં જાણો. એ પહેલાં તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે મિત્રો, પહેલી અપડેટ એ છે કે યુવરાજસિંહ જાડેજાના ટ્વીટ મુજબ પીએસઆઈ ભરતી બોર્ડે ઝડપથી રિઝલ્ટ જાહેર કરવા તડામાર કામ કરે છે. મુખ્ય પરીક્ષાના પેપરની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. આવતા 15 દિવસમાં 2 ગણા ઉમેદવારોનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થશે અને 1 મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે. આની અસર શું થશે? તો મિત્રો, હવે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનો સમય છે. એડવાઇસ છે કે આધાર કાર્ડ, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ આજે જ રેડી કરો. મિત્રો, મોટી અને બીજી અપડેટ એ છે કે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલના ફાઇનલ રિઝલ્ટ જાહેર થશે. ડિસેમ્બર 2025 સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થશે. આની અસર એ છે કે તમારું સપનું હવે નજીક છે. એડવાઇસ એ છે કે ફિઝિકલ ફિટનેસ અને ડોક્યુમેન્ટ્સ પર ધ્યાન આપો. હવે ત્રીજી અને મહત્વની અપડેટ એ છે કે ભરતી બોર્ડ કોમન ઉમેદવારનું રિપીટેશન કરવા ઓપ્ટ આઉટ સિસ્ટમ વિચારે છે. આનાથી પીએસઆઈ ભરતી ઝડપથી અને ન્યાયી રીતે પૂર્ણ થશે. આની અસર એ થશે કે સીટનો વેડફાટ નહીં થાય. અને એડવાઇસ એ છે કે મિત્રો, બીજી ભરતીમાં સિલેક્ટ થયા હો તો ઓપ્ટ આઉટ વાપરો. હવે આ બાબતે યુવરાજસિંહની 2 મહત્વપૂર્ણ સલાહ છે, જેમાં પહેલી છે કે ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર નિર્ણાયક છે, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ પેપર ચેકરની મરજી પર આધારિત છે, જાણે લકી ડ્રો. બીજી અને છેલ્લી યુવરાજસિંહની મહત્વની સલાહ એ છે કે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં નામ આવે એટલે ફાઇનલ સિલેક્શન નથી. ફાઇનલ મેરિટ સુધી ધીરજ રાખો, પેંડા ન વેચો. અને એડવાઇસ એ છે કે મહેનત ચાલુ રાખો અને ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહો. મિત્રો, 15 દિવસમાં ડીવી લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિઝલ્ટ અને ડિસેમ્બરમાં નિમણૂક પત્ર. હવે મિત્રો, શું તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? જો હા, તો કોમેન્ટમાં જણાવો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર મારા વાલા મિત્રો તેમજ યુવાનો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળનો વિડીયો જુઓ. હવે મિત્રો, આપણે આગળના વિડીયોમાં એ જોશી કે પીએસઆઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવી રીતે તૈયાર કરવા. જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ.